લીંબિયામાં બંધક બનાવવાનો મામલો પીડિત પતિ પત્નીનો વિડીયો કોલ સામે આવ્યો છે। બંધક બનાવનાર ધમકી આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પરિવાર સાથે વાત કરવા કરી રહ્યો છે દબાણ। કિસ્મતસિંહને વારંવાર આપી રહ્યો છે ધમકી। ખંડણીના પૈસા માટે ધમકાવતો વિડીયો સામે આવ્યો છે। संवाददाता केतन जोड़ाय छे फोन लाइन पर। केतन, जे प्रकारथी विडियो कॉल जे सामे આવ્યો છે જેમાં વારંવાર કિસ્મતસિંહને ધમકી આપવામાં આવી રહી છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે, શું કોલ પર વાત થઈ છે? ચોક્કસથી જણાવી દઉં કે ગત રોજ આજે મામલો હોય છે સામે આવ્યો હતો, જેમાં 3 જેટલા બે કપલ હોય છે, પતિ પત્ની હોય છે અને તેમની જે બાળકી હોય છે ત્યાં ફસાયા હોવાની જે માહિતી હોય છે તે સામે આવી છે। ત્યારબાદ પરિવારજનો દ્વારા તેમના જે કલેક્ટર હોય છે, નેશનલ કલેક્ટર, તેમને પણ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે હાલમાં જ કેટલાક વિડીયો પણ સામે આવી રહ્યા છે કે જેમાં કેટલાક શખ્સો હોય છે તેને ધમકી આપી રહ્યા છે, પરિવાર સાથે વાત કરતા દબાણ કરતા જે વિડીયો હોય છે તે સામે આવી રહ્યા છે। બંધી બનાવનાર વારંવાર કિસ્મતસિંહને ધમકાઈ રહ્યો છે અને પૈસા હોય છે તેની વાત કરી રહ્યો છે। એટલે ચોક્કસ અનેક જે વિડીયો હોય છે તે હાલમાં આવી રહ્યા છે। તો બીજી બાજુ પરિવારજન હોય છે તે ચિંતિત બન્યો છે। તેમની એક જ માંગણી છે કે તેમને જે પરિવારજનો ત્યાં ફસાયા છે તેમને તાત્કાલિક ધોરણે કોઈ પણ હિસાબે તેમને સહી સલામત પોતાના વતન લાવવામાં આવી છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી આ વિડીયો કોલ સામે આવ્યો છે તેમાં ધમકાવવામાં આવી રહ્યો છે, ખંડણી માંગવામાં આવી રહી છે, બંધક બનાવનાર ધમકી આપતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। अन्य समाचार, वडोदराथी वीमा माटे बहननी हत्यानो केस सामे आव्यो छे। बहन अने तेना प्रेमीनी धरपकड़ कराई छे। आरोपीने साथे राखीने घटनानुं रिकन्स्ट्रक्शन करवामां आव्युं छे। आरोपीने लईने पोलीस अंकोडिया पहोंची छे। तो आरोपीनुं घटना स्थळे रिकन्स्ट्रक्शन करवामां आव्युं छे। आरोपीने लईने पोलीस अंकोडिया पहोंची छे। उल्लेखनीय छे के जे प्रकारथी वीमा माटे बहननी हत्या करवामां आवी हती ते मामले तपासनो धमधमाट चाली रह्यो छे। बहन अने तेना प्रेमीनी धरपकड़ करवामां आवी छे। વધુ કાર્યવાહી થઈ રહી છે। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, શું સમગ્ર ઘટના હતી અને આરોપીનું જે પ્રકારથી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, શું અપડેટ? બિલકુલ, તમને જો ખ્યાલ હોય તો ગઈકાલે જે જિલ્લા પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં અંકોડિયામાંથી 2 દિવસ પહેલા જે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો તેનું ડિટેક્શન જે છે તે પોલીસે કર્યું હતું। ખાસ કરીને વાત કરીએ તો જે મૃતક મહિલા છે એની સગી બહેન જે છે અને તેનો પ્રેમી જે છે તે 40 લાખના વીમા માટે આ મહિલાનું હત્યા કરી હોવાનો જે ખુલાસો છે તે જિલ્લા પોલીસની તપાસમાં થયો હતો। ત્યારે જે મુખ્ય આરોપી છે રમીઝ રાજા હરીફભાઈ શેખ, તેને સાથે રાખીને આજે જિલ્લા પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય બાબત છે કે મૃતક મહિલા જે છે અજીજાબાનું તેનું ઈ શ્રમ કાર્ડ જે છે તે કાઢવાનું હોવાનું કહીને તેને તેના ઘરેથી બાઇક પર લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ અંકોડિયા ગામના જે અવાવરૂ જગ્યા છે ત્યાં લઈ જઈને તેના દુપટ્ટા વડે તેની હત્યા જે છે તે કરી દેવામાં આવી હતી। ત્યારે ગુનાની શરૂઆત થઈ ત્યાંથી લઈને મૃતદેહ મળવાનો જે સ્થળ છે ત્યાં સુધીની તપાસ જે છે તે વડોદરા જિલ્લા પોલીસ જે છે તેમના દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે અને આરોપીઓના રિમાન્ડ જે છે તે મેળવવાની પ્રક્રિયા જે છે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે, આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। વડોદરામાં નવનિર્માણ સાઇટના કારણે દિવાલ ધરાશાયી થઈ છે। સર્જન એન્કલેવની સેફટીની વોલ ધરાશાયી થઈ છે। સેફટી વોલ તૂટતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે। પાણી લીકેજના કારણે બની છે આ ઘટના તેવું બિલ્ડરનું કહેવું। સેફટી વોલ તૂટતા લોકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે। મહાશિવરાત્રી મેળાને લઈને તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે હેતુથી કાર્યવાહી શરૂ કરાઈ છે। વહીવટીતંત્ર, મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે। ભવનાથ વિસ્તારમાં દુકાનદારો અને હોટલો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કામગીરી દરમિયાન અંદાજે 20થી વધુ દબાણો 2 જેસીબી અને 4 ટ્રેક્ટરની મદદથી દૂર કરવામાં આવ્યા છે। તો પાર્કિંગ માટેના વિસ્તારો ખુલ્લા કરવામાં આવ્યા છે। આજે જે દેખીતી રીતે પ્રાથમિક દબાણો છે એ દૂર કરવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં રોજિંદા ધોરણે આ કામગીરી કરવામાં આવશે। આજે ખાસ કરીને જે દત્ત ચોક છે એનું પાર્કિંગ છે એ પણ ખુલ્લું કરવામાં આવેલું છે।
આ પાર્કિંગમાં હવે માત્ર ને માત્ર વાહનો જ પાર્ક થશે, એના સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરી નહીં શકાય. તો ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર, મનપા, પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે. 20 થી વધુ જેટલા દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે. તો જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સમાચાર અમદાવાદથી ફ્લાવર શો 2026ની તૈયારીઓ શરૂ થઈ છે. ફ્લાવર શોની તૈયારી માટે રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક જાહેર જનતા માટે બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભવ્ય ફ્લાવર શો માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. આ વખતે પણ લોકો ફ્લાવર શો 2026માં આકર્ષક ફૂલોની મહેક માણી શકશે. અમદાવાદ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક છે તે આજથી લોકો માટે બંધ કરવામાં આવ્યો છે અને તેનું મુખ્ય કારણ છે કે ફ્લાવર શોની તૈયારીઓ ચાલી રહી છે. ફ્લાવર શો 2026ની જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા આ જે ફ્લાવર શો છે તેની તૈયારી કરવામાં આવી છે. આ ફ્લાવર શોમાં પણ દેશ વિદેશથી ફ્લાવરો છે તે લાવવામાં આવશે, રોપાઓ છે તે લાવવામાં આવશે અને એક ભવ્ય ફ્લાવર શો છે તે તૈયાર કરવામાં આવશે અને ફ્લાવર શો જ્યારે તૈયાર થઈ જશે ત્યારબાદ ખુલ્લું છે તે મૂકવામાં આવશે અને ત્યારબાદ સહેલાણીઓ છે તે મુલાકાત લઈ શકશે. પરંતુ અત્યારે જે તૈયારીઓના ભાગરૂપે અમદાવાદનું જે આ રિવરફ્રન્ટ ઉપર આવેલું ફ્લાવર પાર્ક છે તે લોકો માટે હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે દીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર ગીર સોમનાથથી વેરાવળ પ્રાચી રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. બોડાસ ફાટક નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. કારે બાઇકને 10 ફૂટ સુધી ઢસડી બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તો ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો છે. તો બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. સાપુતારા ઘાટ માર્ગમાં 2 અલગ અલગ જગ્યાએ અકસ્માત. વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તને જિલ્લાના શામગહન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા છે. અકસ્માતમાં સામાનના બોક્સથી ભરેલી ટ્રક પલટી ગઈ. સાપુતારા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ઘાટ માર્ગમાં ટ્રાફિક દૂર કરવામાં આવ્યો છે. તો સાપુતારા ઘાટ માર્ગમાં વહેલી સવારે 2 અલગ અલગ અકસ્માતની ઘટના. આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે વહેલી સવારે અકસ્માતની આ ઘટના બની હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના. ગીર ગઢડા જામવાડા રોડ પર નીલકંઠ મોટર્સમાં આગ લાગવાની ઘટના બની છે. અચાનક જ આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ પાણીનો ટાંકો મંગાવીને પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવાયો છે. તો શોરૂમમાં અંદર રહેલી કેટલીક બાઇક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. શોરૂમ માલિકને લાખોનું નુકસાન થયું છે. વડોદરા ડભોઈથી જોખમી સવારીના વિડીયો સામે આવ્યા છે. ડભોઈ અંતરિયાળ ગામોમાં જોખમી સવારીને લઈને વધુ એક વિડીયો સામે આવ્યો છે. કારની પાછળનો દરવાજો ખુલ્લો રાખી મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ગેરકાયદે મુસાફરો ભરતા ચાલકો બેફામ બન્યા છે. તો જિલ્લા ટ્રાફિક પોલીસ મૂક પ્રેક્ષક બનીને પોલીસ કાર્યવાહીને લઈને સવાલો ઉઠ્યા છે. ગેરકાયદેસર મુસાફરી કરાવતા ઇકો વાન ચાલકો સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ છે. તો આ દ્રશ્યો પહેલા પણ સામે આવી ચૂક્યા છે. આ જોખમી મુસાફરી, પરંતુ કોની જવાબદારી? જો કંઈ થાય તો જવાબદાર કોણ તે મોટો સવાલ. પરંતુ ટ્રાફિક પોલીસ શું કરી રહી છે? માત્ર મુખ પ્રેક્ષક બનીને આ જોઈ રહી છે કે પછી જાણી જોઈને કાર્યવાહી નથી કરી રહી? સ્ટેચ્યુ ઓફ યુનિટી પરનો જે રોડ છે ત્યાંનો આ વિડીયો છે. કારના પાછળનો દરવાજો ખોલીને મુસાફરી કરાવવામાં આવી રહી છે, પરંતુ ટ્રાફિક પોલીસને આ કેમ દેખાતું નથી તે પણ એક મોટો સવાલ. ડભોઈ અંતરિયાળ ગામોમાં આ પરિસ્થિતિ છે. આ જોખમી સવારી આ પ્રકારથી થઈ રહી છે, પરંતુ કંઈ પણ કરવામાં નથી આવતું. અકસ્માતને આમંત્રણ આપતા વાહન ચાલકો બેફામ બન્યા છે. ક્યાંક વાહનો જોખમી રીતે ચલાવી રહ્યા છે તો ક્યાંક વાહનોમાં જોખમી રીતે મુસાફરી કરાવાઈ રહી છે.
અકસ્માતને આમંત્રણ આપતો ટ્રક ચાલક મોરબીનો વાયરલ થયેલ આ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે પોલીસનું વાહન ઊભું છે, છતાં ટ્રક ચાલક રોંગ સાઈડમાં પૂરપાટ ગતિએ દોડી રહ્યો હતો. આશ્ચર્યની વાત તો એ હતી કે પોલીસના વાહનની સામેથી જ રોંગ સાઈડમાં ટ્રક ચાલકે બેફામ રીતે હંકાર્યો હતો. તો મોરબીમાં રિક્ષા ચાલકનો સ્ટન્ટ કરતો વિડીયો છે તે વાયરલ થયો છે. મયુર બ્રિજ પર સ્ટન્ટ કરી રહ્યો છે રિક્ષા ચાલક. જાહેરમાં સ્ટન્ટ કરતા વાહન ચાલકોના જીવ મૂક્યા જોખમમાં. વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસે સ્ટન્ટ કરતા રિક્ષા ચાલકને દબોચી લીધો હતો. પોલીસ પકડમાં આવતા જ રિક્ષા ચાલકે આવું ન કરવા લોકોને અપીલ કરી છે. મોરબીમાં નેશનલ હાઈવે પર સ્ટન્ટ કરતો વધુ એક વિડીયો વાયરલ થયો છે. બાઇક પર 3 યુવકો રોકેટ સ્ટન્ટ કરીને રેસ લગાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ટ્રાફિક નિયમના ભંગ કરતા વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી કરતી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. કાયદો તોડવાનો લોકોમાંથી જે ડર હોવો જોઈએ તે ડર ધીમે ધીમે દૂર થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરના સ્કંદ લાઈફ કેર હોસ્પિટલ સાથે સંકળાયેલા 2 જેટલા તબીબ હાર્દિક સંઘાણી અને ડોક્ટર જિગ્નેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અંદાજે 9 મહિના પહેલા 28 વર્ષીય યુવાનનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જે મામલે પરિવારે ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. આ મામલે તપાસ માટે કમિટી રચાઈ અને તપાસ દરમિયાન ડોક્ટરની બેદરકારી છતી થતા ગુનો નોંધાયો છે. આ તપાસમાં સામે આવ્યું છે કે ડેન્ગ્યુની સારવાર માટે ખસેડવામાં આવેલ જય પટેલની અધૂરી સારવાર છોડી હાર્દિક સંઘાણી ચાલ્યા ગયા હતા અને હાર્દિક સંઘાણીની અવેજમાં પત્ની શ્વેતા સંઘાણી દ્વારા સારવાર કરવામાં આવી હતી. તો વોખાટ હોસ્પિટલમાંથી બોલાવવામાં આવેલ ડોક્ટર જિગ્નેશ પટેલે પણ સારવારમાં બેદરકારી દાખવી હતી. વડી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ન હોવા છતાં હાર્દિક સંઘાણી દ્વારા મલ્ટી સ્પેશિયાલિટીનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું તેવું પણ સામે આવ્યું. ડોક્ટરોની બેજવાબદારી ભર્યા વલણના કારણે 28 વર્ષીય આશાસ્પદ યુવાનનું છે તે મૃત્યુ થયું હોવાની ઘટના છે તે સામે આવી છે અને સમગ્ર મામલે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 106/1 અંતર્ગત પોલીસ ફરિયાદ છે તે નોંધાવવા પામી છે. ડોક્ટર હાર્દિક સંઘાણી અને ડોક્ટર જિગ્નેશ પટેલ વિરુદ્ધ બીએનએસની કલમ 106/1 અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો. એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા અને કાર લેવેજનો વ્યવસાય સાથે સંકળાયેલા જે જય પટેલ છે તેને 9 મહિના પૂર્વે અહીંયા ડેન્ગ્યુની સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે તેની સારવારમાં બેદરકારી દાખવતા આ જય પટેલ છે તેનું મૃત્યુ થયું હતું. એફઆઈઆરની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ડૉક્ટર હાર્દિક સંઘાણીની ગેરહાજરીમાં તેમના પત્ની કે જે કોસ્મેટોલોજીસ્ટ છે અને ટ્રાઇકોલોજીસ્ટ છે તેવા ડૉક્ટર શ્વેતા સંઘાણીએ પણ છે તે ડેન્ગ્યુની સારવાર કરી હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે બંને ડૉક્ટરો વિરુદ્ધ છે તે ગુનો નોંધાઈ ચૂક્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ખરા અર્થમાં પોલીસ છે તે આ બંને ડૉક્ટરો છે, નામચીન ડૉક્ટરો છે, તેને ક્યારે ઝડપી પાડે છે અને ક્યારે આ પરિવાર છે તેને ન્યાય મળે છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહત્વપૂર્ણ સમાચાર. સાંસદ પરિમલ નથવાણીના ખોટા સમાચાર પ્રસારિત કરવાનો મામલો. પરિમલ નથવાણી વિરુદ્ધ માનહાનિકારક કન્ટેન્ટ 48 કલાકમાં ઉતારી લો તેવું કોર્ટનું ફરમાન છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામેના કેસમાં કોર્ટનો આદેશ સામે આવ્યો છે. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કન્ટેન્ટ હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. 48 કલાકની અંદર જ માનહાનિકારક કન્ટેન્ટ હટાવવા આદેશ કરવામાં આવ્યો છે. સનાતન સત્ય સમાચાર ધ ગુજરાત રિપોર્ટે ચલાવ્યું હતું ખોટું કન્ટેન્ટ. તો આખરે સત્યની જીત થઈ છે. પરિમલ નથવાણીએ કોર્ટમાં 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો. અન્ય સમાચાર. સુરતમાં રખડતા શ્વાન દ્વારા ફરી હુમલાની ઘટના. માંડવીના કાટકુવા ગામની ઘટના. 60 વર્ષીય વૃદ્ધા પર 5 શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તો વૃદ્ધા ખેતરમાં ચારો લેવા ગયા હતા. જંગલ વિસ્તાર નજીક પહોંચતા 5 જેટલા જંગલી શ્વાને હુમલો કર્યો. શિકારના ઈરાદે હુમલો. શરીર પર બચકાઓ ભર્યા. યુવકે દોડી આવી લાકડીઓ મારી કૂતરાઓને દૂર કરી વૃદ્ધાને બચાવી છે. ગેનુબેન વસાવા નામની વૃદ્ધાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં વધતા જતા રખડતા જંગલી કૂતરાઓને હુમલાને ડોગ કંટ્રોલ ટીમ દ્વારા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
જૂનાગઢ મહાનગરપાલિકાનો વાલ્વ ભંગાર બજારમાંથી મળ્યો છે. ફાર્મસી ફાટક પાસે ભંગારના ડેલામાંથી મળી આવ્યો છે વાલ્વ. ટીંબાવાડીમાં ભૂગર્ભ ગટરની ચાલી રહી છે કામગીરી. કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા માલ વેચતાના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવી આવતાની સાથે જ તપાસ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ વોટર વર્ક્સ દ્વારા માંગી છે સ્પષ્ટતા. ભંગારના ડેલામાંથી વાલ્વને કબજે લેવાયો છે તો શંકાસ્પદ મંજૂરોની પૂછપરછ કરાઈ છે. મહાનગરપાલિકાનો વાલ્વ ભંગાર બજારમાંથી મળ્યો છે. અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર મજૂરો દ્વારા માલ વેચતાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સીસીટીવી આવતાની સાથે તપાસ શરૂ કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજમાં જે મજૂરો જોવા મળી રહ્યા છે તેમની પૂછપરછ શરૂ કરાઈ છે. બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન. બજારમાંથી ઘી લીધું હોય તો ચેક કરી લેજો. પાલનપુરમાંથી બીજી વાર લાખોનું શંકાસ્પદ ઘી ઝડપાયું છે. ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ પડી છે. અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થયો છે. તો ફૂડ વિભાગે પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને ઝટકો તો ત્યારે લાગશે કે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું અને એકવાર ફરી નકલી ઘી ઝડપાયું છે. પરંતુ સવાલ એ કે કોણ છે આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ જે વારંવાર કૃત્ય આચરી રહ્યું છે અને છતાં પણ પકડાતું નથી. ક્યાં વેચવામાં આવતું હતું આટલું બધું ઘી ને બીજી વાર પકડાયું એટલે કાયદેસરની કાર્યવાહી જેવી થવી જોઈએ તેવી થાય છે કે કેમ તે મોટો સવાલ છે. બીજા કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તે પણ મોટો સવાલ, કારણ કે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે નકલી ઘીના નામ પર. પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી. તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે. એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું. તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા. ગુજરાતમાં વધુ એકવાર ખાતર માટે ખેડૂતોની કતારો લાગી છે. યુરિયા ખાતર લેવા ખેડૂતો વલખા મારી રહ્યા છે. વાવેતર કર્યા બાદ યુરિયા ખાતરની જરૂર હોવા છતાં અપૂરતા ખાતરને લઈને ખેડૂતો પરેશાન છે. ઘઉં, એરંડા, રાયડો સહિત શિયાળુ પાકમાં ખાતરની જરૂરિયાત છતાં ન મળતા ખેડૂતો રઝળ્યા છે. મહિલા, પુરુષો સહિત મોટી સંખ્યામાં વહેલી સવારથી ખેડૂતોની કતારો લાગી છે. મહેસાણાના વાદલપુર ગામના પરિવારના અપહરણનો મામલો સાંસદ મયંક નાયકે વિદેશ પ્રધાનને કરી લેખિત રજૂઆત. લિબિયામાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી મદદ કરવા રજૂઆત કરી છે. આંતરરાષ્ટ્રીય એજન્સી મારફતે સંપર્ક કરીને મદદ માટે રજૂઆત કરી છે. તો પોર્ટુગલ જવા નીકળેલ પરિવાર દુબઈથી લિબિયા મોકલી બંધક બનાવાયો છે. કિસ્મતસિંહ ચાવડા પત્ની અને 3 વર્ષની માસૂમ દીકરીનું અપહરણ થતા પરિવારમાં ફફડાટ છે. રાજ્યસભા સાંસદ મયંક નાયકે વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને મદદ માંગી છે. તો પીડિત પરિવાર માટે સરકાર પાસે સુરક્ષિત વાપસીની માંગ કરવામાં આવી છે. તો મહેસાણાથી યુરોપ જવા નીકળેલ પરિવાર લિબિયામાં ફસાયું છે. બાદલપુરા ગામના દંપતી અને 3 વર્ષની બાળકીને લિબિયામાં બંદી બનાવાઈ છે. પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો. એજન્ટોએ છેતરી તેમને લિબિયા મોકલી દીધા છે. લિબિયામાં પરિવારને એકાંત સ્થળે બંદી બનાવ્યા છે. પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. અપહરણકર્તાઓએ $54,000 માંગ કરી છે. તો દુબઈના એજન્ટો દ્વારા 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. ભોગ બનનાર પરિવાર હાલ વિદેશમાં મુસીબતમાં ફસાયા છે. પીડિતના પરિવારજને મહેસાણા કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરી સરકાર પાસે તાત્કાલિક મદદ માંગી છે. તો વિદેશમાં ફસાયેલા આ પરિવારને હેમખેમ પરત લાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. પરિવારજનોએ સચિવાલયમાં પણ રજૂઆત કરી છે. પરિવારજનોએ સીએમઓમાં પણ રજૂઆત કરી છે. સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે. વિદેશમાં ફસાયેલા પરિવારને હેમખેમ પરત લાવવા રજૂઆત.
વચ્ચે દલાલે દગો દીધો અને ઉતારવાના હતા બીજા અને ઉતારી દીધા બીજા. અને 1 કરોડ રૂપિયા ખંડણી માગી લોકો. કરોડ રૂપિયા આલો તો તમને જવા દે. અહીંયા ભાઈ રહેશે ને હોય પોર્ટુગલ એ જવા નીકળ્યા. લીબિયામાં અટક કર્યો છે અને કિડનેપ કર્યો. કિસ્મતસિંહને જે અપહરણ કરવામાં આવ્યું છે તેમને ભારત સરકાર એમાં ઇન્વોલ્વ થઈને કેન્દ્ર સરકાર કે વિદેશ મંત્રાલય એમનાથી જેટલા પણ બને એટલા પ્રયત્નો કરીને અમારા ભત્રીજાને ઝડપથી ઝડપ જ્યારે વતન લાવવામાં આવે એવી અમારી માગણી છે. મહેસાણા જિલ્લાનું એક પરિવાર અને 3 વર્ષની બાળકી યુરોપ જવા નીકળી હતું. આ પરિવારનું જે પરિવાર સાથે દંપતી અને જે બાળકી હોય છે તે ફસાયા હોવાના જે સમાચાર હોય છે તે મળી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં મહેસાણા જિલ્લાના બદલપુર ગામ ખાતે પહોંચી છે, જ્યાં આ પરિવાર હોય છે તે રહેતું હતું. ખાસ કરી અને યુરોપ જવા નીકળેલ આ જે પરિવાર હોય છે તે ફસાયું છે અને તેમની પાસે કરોડો રૂપિયાની જે ખંડણી હોય છે તે પણ માગવામાં આવી રહી છે. તે પણ માહિતી હોય છે તે જોવા મળી રહી છે. મહેસાણાના બદલપુર ગામના દંપતી અને 3 વર્ષની બાળકી લીંબિયામાં બંધી બનાવ્યા હોવાના જે સમાચાર હોય છે તે સામે આવ્યા છે. ખાસ કરી આ જે પરિવાર હોય છે તે દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો અને તેમને એજન્ટોએ છેતરીને લીંબિયા મોકલી આપ્યો છે. લીંબિયામાં પરિવારને એકાંત સ્થળે બંધી બનાવવાના જે સમાચાર હોય છે તે પણ મળી રહ્યા છે. જાનથી મારીને રાખવાની જે ધમકી હોય છે તે પણ આપવામાં આવી રહી છે. અપહરણકર્તાઓ દ્વારા $54,000 માંગવામાં આવ્યા છે, તો દુબઈના એજન્ટો દ્વારા પણ 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી. જે માહિતી હોય છે તે હાલ સામે આવી છે. ભોગ બનનાર કિસ્મતસિંહ ચાવડા, પત્ની હિનાબેન અને પુત્રી દેવાંશી હાલમાં વિદેશમાં મુસીબતમાં ફસાયા છે. જે મામલે હાલમાં મહેસાણા કલેક્ટર અને પરિવાર હોય છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તાત્કાલિક જે માંગ હોય છે તે કરવામાં આવી રહી છે. પરિવારને હેમખેમ પરત લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ચોક્કસથી જે પરિવારજનો હોય છે હાલમાં મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ તેમની એક જ માંગ છે કે જે તેમના જે પરિવારજનો જ્યાં ફસાયા છે તેમને તાત્કાલિક ધોરણે સરકાર મદદ કરે અને તેમને હેમખેમ પરત લાવે, જેથી કરી તેમનો પરિવાર હોય છે તે બચી શકે. તો બીજી બાજુ આ એક કિસ્સો છે, લાલ સમાન કિસ્સો બની ચૂક્યો છે કે જે પરિવારો વિદેશ જતા હોય છે તેમના માટે આ એક ચોંકાવનારો કિસ્સો હોય છે તો કહી શકાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.